राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है नवा व्लॉगमां। भाई हालो आज कई आगळ पाछळ शूटिंग थयुं नथी, जावुं है फुवारा फेरववा। छेल्ली कटकीमां काले आपणे मोटर वाहे हता, आजे फुवारा फेरवा नथी अने रात आखी मोटर आम तो जो के बंद राखी हती आपणे। राजूभाई आवे ने એટલે બે થઈને फुवारा फेरवी नाखी फटाफट। तो हवे एक ज लाइन आवीए, टूंकमां फुवारा बधा राखवा है। छेल्ली लाइन एक आवीए ने વધઘટના છે ની આપણે ઉપલા હેઠાકો રાખ્યું। આપણે તો ભર શિયાળે સુમાં આવ્યું કરે જ ભાઈ। શું કેવું હે ગુંદરી વિશે? ઘેરે ઘેરે થઈ ગઈ ને, જમીનના રાવા પ્રમાણે ગુંદરી હે કા થઈ જાય। હા બાટું થઈ આવીએ, જી થાય માલને ખીલે પૂરો છોડવા થાય સમજ્યા। હા થોડું મોડું થઈ ગયું, વહેલી વવાઈ ગયું હોત ને તો ઠીક થઈ જતી। હા બરાબર। હવામાં હું મોડું થયું, હવે માવઠામાં ગુડી ગયા। ઈ તો છેલ્લું માવઠું હતું ભાઈ, એની પહેલાની વાત છે। એની પહેલા તો માંડવી ઊભી હતી, તો એની પહેલા ઈ સવાલ ના હોય। માંડવી ઉપાડી અને ભર કાઢીને વવાઈ જાય ને ઈ ગુંદરી વહેલી કે ભાઈ। હાલે રાખે, નસીબમાં હોય ને એમ જ થાય। ત્યાં સુધી તમને કંઈ ખૂજે નહીં, હું કરું હું નહીં। તો આપણે અહીંથી જો આ લાઈન છે ને રાજુભાઈ, આ બે બે કટકા જોટા જ આપણે ફેરવીને એ જ રીતના ફેરવી નાખી, વાંથી કાઢી નાખ અને અહીંથી આમને આપણે હેઠાની લાઈન જ કરીને ડાયરેક્ટ ઓલા કટકાને આમ ઉથમાં ફેરવી નાખી। હા એને આમ ઉથમાં ફેરવી નાખી સમજો, એટલે એક જ લાઈનમાં થઈ જાય। હાલો ભાઈ, તો આજ હવારે વારો આવ્યો આપણે અહીંયા ફુવારો ફેરવવાનો। એ ફુવારો હાથમાં લઈ લે કે આવી જાય? જરાક જરાક હાલ તો જરાક એક જ મિનિટ ભાઈ। ફાઇનલી ફુવારા ફેરવી લીધા હે ને મોટરે ચાલુ કરી દીધી છે। જોઈ કેવા હાલે ને શું છે ને હાલે તો મસ્તી ના, પણ એક ફુવારો બંધ છે। નવી નવેલી કાલ બાંધી ને ભાઈ, એટલે હાલવામાં નબળી રેજ ની। જો ફુવારા બધા મસ્તી ના હાલે હે। આ લાઈન છે ને આ બાજુની પ્રથમની લાઈન, એ આપણે કાલ પરમદી ચાલુ હતી ને એની ઈ જ લાઈન રાખી છે। ઓલી બાજુની છેડાની છે ને ફેરવી છે, ફુવારા ઓછા થતા હતા ને એટલે પછી આને અહીંયા રહેવા દીધી છે। એટલે ટોટલ ટૂંકમાં આજે 16 ફુવારા કર્યા છે, કેમ કે ન્યારની બોરવેલ મોટર છે ને આ પાણી ના કાપે। જો કાલ કરતા ડબલ પ્રેશર આવે છે પાણીમાં, ક્યાંય કોરું નથી રહેતું, બહાર સુધી ઉડાડે છે પાણી। હાલો હવે થાવું ના થાવું ગુંદરીને મનની મરજી, થોડીક મહીની અસર છે, નારોટતા નથી। કાલ પરમદી ટાઈમ મળશે ને તો આપણે દવા છાંટી દેવું જોઈ, બાકી તો ક્યાં વેરું નથી આવતું આડાવરું જવામાંથી। બાપુ આજ ગયા છે ખંભાળીએ ઉરિયા લેવા, પણ ઉરિયા ક્યાંય જડતું નથી, લાઈનમાં ઊભું પડે કાયમ। વહેલા વયા જાય ને તો કદાચ થોડું ઘણું ભાગમાં આવે આપણા। કઈ વાંધો નહીં, હાલો મસ્ત મજાની મોટર ચાલુ થઈ ગઈ। હવે ઘરે જાય કંઈક કામકાજ કરી નવા। રાજુભાઈ તો અહીંયા ધાણામાં મંડાઈ ગયા છે। અમારા રાજુભાઈ કામના માણસ બહુ છે સમજ્યા, બેઠા બેઠા હક ના થાય। નેદવા જાય ને તો પછી કાયમનું હલવાનું થઈ જાય, એટલે અમારા રાજુભાઈ અહીંયા હરોડા ઉપાડવાનું ચાલુ કરી દીધા છે। અને આપણે બકાલામાં તો વાં થોડાક ક્યારે કર્યા છે। જો ઓલી રીંગણી આગળ ભીંડા છે, થવાના નથી, ગુવાર છે મીડિયમ થાય, ગાજર છે એ પાખા છે, એટલે આથણા જેટલા થઈ જાય કદાચ એમને રહી જાય તો પણ આપણાથી રહેવાય ને, સંભારા હાટું આપણે ઉપાડ લેવા પડે। અને આ હેરંગ પારીમાં થોડાકમાં લહણ, થોડાકમાં ડુંગળી, આ ઝીણકી કેયડી કરી છે ને એમાં હે અંદર લસણ, એ ધનપારીમાં ડુંગળી, અહીંયા બધેમાં ડુંગળી અને ટમેટીની હાયર કરી છે આપણે। લગભગ 40 છોડવા લીધા હતા, એટલે એ ટમેટીનું મસ્ત હાયર કરી દીધી છે। અને ધાણી બધી કમ્પ્લીટ ઉગી ગઈ છે, પણ હવે વલ નથી કરતી બહુ, આમ ટૂંકમાં આપણે કહીએ ને કે દાંત નથી કાઢતી, ધાણી દાંત નથી કાઢતી। હવે ધાણી આગતરા થોડાક ક્યારે છે ને એ નેદવાનું હાલે છે, પણ એમાં અહીંયા બહુ જોઈએ એવો રજમો નથી, ખબર નહીં આગતરામાં બધા રાયડું દે। અમુક ટકા જીરા વાળા છે ને જે દિવાળી પછી બેસતા વર્ષના દી વાવેતર આપણે આલભાઈને જ છે, આલભાઈએ કહેતો તો ધાણામાં થોડોક ઓલા જીરામાં ઉતારો આવે છે, ટૂંકમાં બેહવાનું કરે છે, એટલે જીરું એ બગડે છે। ઘણાને ચણા ખરાબ થઈ ગયા છે વરસાદના માવઠાના લીધે। તો આગતરા મોલમાં ટૂંકમાં બહુ રજમો નથી, પાછતરા છે ને એ ઘણા બધા સારા છે, કેમ કે કાલે હું મોટર લઈને ગયો હતો ને એ ભાઈ એમ જ કહેતા હતા આગતરું જેટલું છે ને એટલું ખરાબ છે। આગળ હું રાજુભાઈને કહેતો હતો ને ગુંદરી વહેલી વાવી હોત તો એટલે ગુંદરી થઈ જતી। બાકી આ જે શિયાળુ બીજા મોલ છે ને, ચણા ધાણા રાજમા જીરું
એમાં બહુ આગતનું વધારે થઈ ગયું ને, કેમ કે શિયાળો હજી આવ્યો જ નથી એટલે એને વહેમું લઈ ગયું છે, એટલે એમાં બહુ જોઈએ એવું રજમું નથી. આ ધાણી બધી આમ કમ્પ્લેટ ઉગી ગઈ છે, બહુ કઈ વાંધો છે નહીં, પણ બહુ આમ ટૂંકમાં રાજુભાઈ દાંત નથી કાઢતી ને, દાંત નથી કાઢતી એની સામે હજી અમે કઈ આમાં કઈ કર્યું નથી, અને હજી બિચારું ઉગીને ઊભું છું એમાં કઈ શું કરી લેવું, લે આમાં શું કરવું, દવા છાંટી જરૂર લાગે ના, એ તો તાણ તો હવે આપણે 3 પાણી કાઢ્યા ને હવે તાણ જ દેવાની છે ને, પણ ઓલું તાણ દીધું એમાં ક્યાં કઈ બારું દેખાય. આપણે ભાગમાં જે છે એમાં કઈ રજમો નથી, આપડી આ ઘઉંવાળી કટકી બહુ જોઈએ એવી બેહતી નથી, વલ્લાવાળી ઠાવકી દેખાય છે, વલ્લાવાળી ઠાવકી દેખાય છે. હવે એમાં બધામાં ચોથું પાણી કાઢી લીધું આપણે ખેડમાં, પણ ઉરિયા કે કઈ કર્યું નથી, અરોડા એક ઉપાડ્યા હે, દવાઈ છાંટી નથી, એટલે હવે એમાં દવાનો રાઉન્ડ ને ઉરિયા ને આવે ને તો કંઈક 2-5 વરી પાછા નવા નીકળવાની નીકળે. અને આ અરોડું છે ને ઉપાડવું જરૂરી છે. હું મજાક કરતો હતો કે રાજુભાઈ અરોડા ઉપાડે, પણ આમાં મહી બહુ હોય, ઝીણી પોપટી એ હોય અને મહી એ હોય. હા, અને પાછી ગિરનાર હતી એટલે કદાચ ટ્રીપે હોય શકે. ભાઈ આપણો વિડીયો ચાલુ હોય ને ફોન ના આવે એવું કીધું ભાઈ ને, ફોન આવી ગયો. આલભાઈ ને હે, આલભાઈ ની જિંદગી લાંબી બહુ હે, આલભાઈ નો સંભાળ્યો ને ફોન આવ્યો. હા આલભાઈ, કઈ બાજુ રમલા? બસ અહીંયા જ છો, આપણે મજૂરના બંગલા આગળ વાડીમાં. બંગલે છો કે? બંગલે બંગલે. હા, નબરી ભૂમકામ આપણે ક્યાં રહી છે. હા, ના ના, એ તો બરોબર છે. હા, ભલે ને આમ પછી અરોડા ઉપર તો મજૂરી ગયા હોય. ના ના, ઈ તો દાડી તો જવું પડે ને ભાઈ, તો આમ હું વિટાઈ રહી. હા, વિટાઈ રહી, ભૂખ ભેગા થઈ જાય. હા, હું દાડી જવું હોવા. ઠીક, અહીંયા કે વાહ જીરામાં? ના ના, અહીંયા સવા જીરામાં તો ઈ 2 દી થયા તો. હા, અહીંયા દાડી બોલા મીના દીધી ને જાય આવી. ઠીક, હા બોલા ફરતી દાડી આવે પછી વતા દે ને. હા, ન્યા વયા જાય. ન્યા વયા જાય. ના ના, ઈ બરાબર છે કે અટાણે ટૂંકમાં દાડિયાનો જ જમાનો છે, આપણું કઈ આવે નહીં. આપણું કઈ ના આવે. હા, હવે ઓલા આ ઓલી કોટીઓ આવે ને, હા, ઈ કેટલી પડ્યો હે? પડ્યું ને પૂછી ની જોઈ. રાજુ કી હે 20 કહે કદાચ. 20 નથી જોતી, મારે તો 5 જ જોઈએ. હા, તી તો હિમતા હે. 15 રામભાઈ ને લેવો તો. આજ રોજ છે ને. હા, ઓલા જૂના ભીંડા હતા ને. હા, ત્યાં ખાલું રાખ્યો તો એમણાથી આવતા રહ્યા. ઓહો, ઝાટકામાંથી. ઝાટકો નથી, હજી ચાલુ જ નથી થયો. ઓહો, એવું હોય? હા, ઝાટકો ચાલુ નથી થયો ને, ઓલા જૂના ભીંડા હે ને. હા, એનો કોઈ વારો પીગો નતો, તેથી ઘટ્યો તો ને. ઠીક, હા. હાલો ભાઈ, અરોડા ઉપાડી લીધા આપણે, બધી જગ્યામાંથી અરોડાનું કામ પૂરું થઈ ગયું. એક ભાગમાં છે ને એ આપણે જો આ ઉપલા ભાગમાં ગુંદાવાળો મોટો ભાગ છે ને, જે આપણો આ ઉપલો, એમાં અરોડા એક હજી બાકી છે ને વાયુવાળો ભાગ નેદવાનું હાલે. આજે નેદવાનું કામ 3 જગ્યા હાલે. એમાં હું રાજુભાઈ અહીંયા અરોડા ઉપાડતા હતા આપણી પાહતરી ધાણીમાં, અને બા ને સુરભીન મમ્મી આપણા આગતરા થોડાક ક્યારે છે એ નેદવાનું હાલતું હતું, એ ત્યાં નેદે હે. આપણા મજૂર છે ને એ વાયુવાળા ભાગમાં નેદે હે, એટલે 3 જગ્યાએ અલગ અલગ કામ ચાલુ હતા. હવે 12માં હજી થોડીક વાર છે, લાઇટ ગઈ હતી ને હું મોટર હાલતી કરવા ગયો હતો, અને કુંદરીમાં ફુવારા હાલે છે ને એ મોટર હાલતી કરી. આ બાજુ જો રોટલા ઘડવા આવી ગઈ છે સુરભીની મમ્મી. 12:30-1 વાગે ને એટલે તો ખાવું પડે ને, પછી ભૂખ લાગે. હીરાવીની એટલે વધારે લાગે, સમજે? હાલે ને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા, ફરી રોટલા ઘડવા આવવાના 9 વાગે તેકતા જાય, પછી ચા કરવા આવવાના, પછી ફરી રોટલા ઘડવા આવવાના. હા, એમ જ તો એક ક્યારો લેવાઈ ગયો. હે ખોળ આવ્યું ને? હા, હવે આમ વેરા વેરા આવીએ ઉપર 10 ક્યારા લેવાના છે. હા, તો હવે 13 હે આગતરા. 23 હે ને, લગભગ 23 હે. 13 હે, બસ અમારે ધૂળ ના ઢગલા પડ્યા. હા, ઈ તો હાલી જાય. અહીંયા આવી ગઈ ઈ ધૂળ ને. વાહ, પડ્યો તી કી ઢોલાઈ રે.
કાંધાના ઓલો ધૂળ હે ઈ કા ઠીક હા હાલો અમારે હલરે લેવું હે અહીં ઘેરે અહીંયા આવી જાય ને તો પછી હું થોડો કલર ને રીએ બેકવાર હજી સમજ્યા કેદી નું તડકે ને તડકે નાખી દે નીકળી જાય તો કોક ટેડું નીકળી જાય તી તો એક દિન ટ્રાય કરતી હતી પણ બા લોયા નહીં દઈ શકે હા એ તો બા તો કાં દઈ શકે તમે ના દઈ શકો કે ચીણકા લોયા રાખો ને તો થાય તમે દઈ શકો પછી રાયડું દો પહોળા દુખે ને હાથા દુખે હા એટલે જ કહું ને એટલે વહેમ લાગે લોયા તો આમ દઈ દઈ સોનલ દઈ હોય એમ તો કાઢ ઠીક છે હું ટ્રાય કરતી હતી તો બાકી રહેવા દે ને હું નહીં એમાં થોડીક ચાલ વધારે રાખ દે ભાઈ મશીન વધારે હાકો ને અને ઓલા પતરા હવાના હોય તો હાવ કાઢી જ નાખવાના કાં ઊંચા ચડાવી લેવાના એટલે નીકળી જાય કઈ વાંધો નહીં ભાઈ હાલો હવે હે ને ખાવાનું થઈ ગયું તો ખાઈ લઈ અમે અરોડા ઉપાડ્યા હાથી નતા તે હા એ ઉપડી ગયા પણ મહી બહુ હે ધાણામાં ક્યાંક ક્યાંક દેખાય છે અરોડામાં બહુ હતી હા બહુ હતી ગુંદરીમાં મહી છે એમાં દવે સાટવી જો નકર નહીં થવા દે એમાં ફુવારા ફેરવીને મોટર હલતી કરી છે હવે ખાઈ લે ભાઈ રોટલો લેતા જાય ગરમા ગરમ બપોરા કરી લીધા હે રોંઢાનો ચા પી લીધો 3 વાગ્યાનો અને 3 વાગી ગયા હે ને એટલે આપણે હવે હલર બહાર કાઢવું હતું પણ હલર હવે નિરાયતે કાઢ્યું અમારે પહેલાં હે ને માંડવીનું બી લેવા જવું છે આપણે બાજુમાંથી છે ને બીનું હાટું કરી નાખ્યું છે ફાઇનલ બાપુનું માન રાખી દીધું છે 50 મણ બી લીધું છે બીટી 32 માંડવીનું આપણે વાયવારે ભાગમાં થોડુંક કદાચ વરસાદ વધારે થાય ને તો પાણી લાગવાનો પ્રશ્ન રહે છે હે રાજભાઈ પાછળ લેવું જો દોરો એક લેવું જો રાજુભાઈ એકલા ટ્રાય કરે હે ટોલી છે ને સેજ આમ ઢારમાં હે એટલે ટ્રેક્ટર હેરખું ઊભું ના રહીએ અને એના હાટું થઈને આપણે જરાક રિવેસ લેવો જો હે તો હાલો હું જરાક રિવેસ લઈ દઉં ટોલી જોડીને ટોલીમાં સૂટી ભરવી હે 50 મણ માંડવી અને કદાચ વધઘટ થાય તો 2-5 બોરા લેતા જાઉં બોરામાં નાખી દે હું પછી આપણે અહીંયા આવીને દવા ફેરવવી હોય તો કામ આવે માંડવીનું બી આપણા નેહડા જ્યાં પાણી આપણે જે ભાઈનું લીધું ને એના આગળથી જ લીધું છે અને એ કાકાની વાડીની ઓલી બાજુ એની વાડી એટલે નેહડાથી આ બાજુ રહી જાય છે ત્યાંથી જ લેવાનું છે તો હાલો અમે ફટાફટ બી લઈ આવીએ અને પછી આપણે આવીને મળી ચા પાણી કરી અને સાણાને વેચી રજા છે ને એટલો હે ને ખબર કાઢી તે પાછી ચાલો પાછું સાણાને રજા ને માંડવીનું બિયાણ બીટી 32 લીધું ને પપ્પા ને રાજુ પપ્પા બે જોખવાનું ખાખાના નાની બા ને 2 મહિના હતા ચા કરીને ગઈ બાને ભેહું નાખીને જવાનું હોય ને મારે ચા ને ખાવાનું કરવાનું હોય એટલે પપ્પા આવી ગયા બી વેચાતું લઈને તો ભાઈ ફાઇનલી આપણે બીટી 32 લઈ આવ્યા છે બીટી 32 હવે આપણે આમાં છે ને ડીડીટી ફેરવી અને પછી મૂકી તો કંઈ ઉપાધિ નહીં એટલે આવું આપણે જોઈ જો બીટી 32 કેવું છે ને એ ખાધે કડવી હોય એકદમ અને થોડીક ઝીણી હોય આપણે ગિરનારથી એ થોડીક ઝીણી હોય 128 થી એ જરાક ઝીણી ને 128 ટાઈપની હોય અને 128નો ડેડવો જો આ હે કદાચ કોક મિક્સ હોય પણ જો આ ગરાવાળો હોય ને 128નો અને બીટી 32નો હોય ને જો આ ટાઈપનો લાહો ડેડવો થાય અને ટુકડો ડેડવો થાય ટૂંકમાં જો આ બીટી 32ની નિશાની હાવ ઝીણા ઝીણા ડેડવા હોય કદાચ તૂટી પડે ને તો આ વીણી ના હગી આપણે અને 128 સેજ ડેડવે મોટી થાય અને વચમાં જો આમ ગરું પડે બે કણની વચ્ચે અને આ થોડીક પાંહરી અને ડેડવે સેજ ઝીણકી થાય અને ખાધે હાવ કડવી ખાવાની જાત જ નથી આ પણ ટૂંકમાં આતા કોઈ જમીન ભેજ વધારે જાળવી રાખતી હોય ને તો એવી જમીનમાં ટકી રહીએ રાજેશભાઈ આડા ને આડા જ્યાં જાય ને આડા હાલ તમે જો અહીંયા પાથરી આના ઉપર ઉલારી એના ઉપર ડીડીટી છાંટીને પછી બોરા ભરવાના છે ચાલો ભાઈ ભેગા ભેગ છે ને દવા ભેરવી અને મૂકી દઈને એટલે કે આપણે બિયારણનું કામ પૂરું થઈ જાય પછી સેટ ફોલવા ટાણે ઉનાળાના એન્ડમાં ફોલવા ટાણે જોવાનું રહીએ ત્યાં સુધી એમાં કંઈ જોવાનું છે નહીં તો આપણે 35 બોરા આપણી ગિરનારના રાખી દીધા છે 45 કિલાની ભરતી
અને હવે આ 50 મણ આ તો એટલું બી અટાણે રાખી દઈ, પછી આપણે વાવવા અટાણે હું વાવવું હું ના વાવવું એ પછી વરસાદ થાય ને ત્યાં અંદાજ આવે. તો ત્યાં આપણી પાસે બીનો સ્ટોક હોય તો વેચીને પણ આપણે બદલાવી શકીએ, વરસાદ વહેલો અથવા મોડો થાય ને તો અત્યારે આપણે 50 મણ લઈ લીધું છે જોઈ. બાકી વરસાદ જો ટાઈમે વહેલો થઈ જાય ને તો વવાય, નકર આ જાય મોડો વરસાદ થાય તો ના વવાય. એટલે આપણે અટાણ લઈ લીધું અને દવા ભેરવીને મૂકી દઈએ એટલે કામ પતી જાય. ચાલો ફટાફટામાં રાજુભાઈ દવા છાંટી દે. વાહ રાજેશભાઈ વાહ. 50 મણમાં 5 કિલોની થેલી છે. જોઈ કેટલો પાવડર રાજુભાઈ વધારે નહીં, અમે રાજુભાઈ નાખીએ જ ખરા. હા રાજુભાઈ લોભ ના કરે કિંમત થોડી વાર જોતી છે ભાઈ ઉદય. ઉપર થોડી નાખી પછી ઢગલો થાય ને ત્યાં માથે જરા જરા સાટીને પછી ભરાઈ જાય ને ભાઈ પાછી શરદી થાય નહીં ને તો સારું. વરી પાછો વધારે પડતો પાવડર આવી ગયો છે ને બધોય ભરવામાં છે ને ઓલું લોયું નાખે ને બોરામાં, એટલે એમાંથી ડાયરેક્ટ આમ હવા બહાર નીકળે ને એના ભેગો પાવડર આવે ને સીધો મોઢામાં જાય. એટલે જે થાય પણ એક કામ નીકળી જાય. હમણાં અમે આના વાહે છે ને ભરવા ગયા ને આસી આસી નાખેલ હતી. હવે રિવર્સ લઈને ઉલારવાનું જ છે ને. હા ઘરું વીરું બધું બંધ કરી દેજો ભાઈ. 50 મણ છે ને આપણે ભરી આવ્યા હતા ને એમાંથી પેલા રજ 19 બોરા થયા. 19 જો ઓલો કાળો છે ને અધૂરો રહી ગયો છે. અને દવા ટોલીમાં નાખી, ઢગલો કરીને નાખી અને હવે ડાયરેક્ટ ખીલવાનું હાલે છે. હાલો ફટાફટ હવે સૂર્યનારાયણ એના ઘરે જવાની તૈયારીમાં છે ને. અંધારું થાય ને પહેલાં જો હચવાઈ જાય ને તો એક કામ નીકળી જાય. અને વિરોધ ભેહું ક્યાં પટમાં બાંધે ખેતરમાં કે ઓલા ભૂકામાં? કદાચ તો પટમાં જ હે અટાણે. આજ તો પ્યોર ઉનાળો હતો ભાઈ, જરાય વાવડી નહીં, તવિયું પડે છે, તડકા પડે છે. અને અશોકભાઈ પૂછતા હતા શિયાળું મૂલ કેવાક છે, કાંઈ હરાવે છે નહીં ભાઈ. શિયાળો જરાય આવતો નથી. એટલે ધાણા ધાણી ચણા જીરું રાજમા એકેમાં બહુ રજમો નથી. કલંજીઓ ઘણી જગ્યાએ પાડવાના વાવડ થાય, બહુ ઉગાવા હારા નથી. ઘણાને ઉતાર આવી ગયા એટલે ઉતરવા માંડ્યું છે. એના લીધે ઘણા પાડે ઘઉં વાવે એવું છે ને. બાકી હાલો વિરેનભાઈ જો ભેહું બાંધતા લાગે જો આપણે ભૂકો ફોર્યો ને. જો કુંડીયા પાયા ને પછી એમાં જવા દે હે. આપણે એક ધારિયાના પછવાડે. હાલો શાક ટમેટાનું તાજે તાજું ખાવાનું છે ગરમા ગરમ. મેં અહીંયા મરચાં વઘાર લીધા અને આપણે મીંદડા આવી ગયા હતી. મેં બારી ખોલી નહોતી તા તાપતા બધામાં ધુવાળો છે ખોલી તો મીંદડા જીરીકામ બહાર જાઉં ને મીંદડા બારીથી ગરી હતી. બારી ખોલી નહીં તા ધુવાળો થયો તો ખોલવી પડી. હાલો હવે આગળનું કામ. હજી રોટલાની વાર. હા આજે કાંઈ સડી ગયા ને પછી મોડા આવ્યા. પછી પહેવું ને એમાં ગોઠવી વાર લઈ ગઈ. નંબર પ્રમાણે ગોઠવી. હા પહેલો નંબર છે ઓલી ફોજી છે ને સોખંડા વાળી એનો. તારા જેવી જ છે. હા ફોજી મારી જેવી જ છે. સોખંડા વાળી ને પાછી એટલે જ ને સોખંડા વાળી છે એટલે હું એ સોખંડા વાળી. હા એટલે બે નું કામ મારા જેવી જોઈએ ને ભાઈ.
અને બધો દાયરો ખાવા માંડ્યો છે. મને કહ્યું ને હાકલું પાડ્યા પાડ છે તને વિરેનભાઈ. હા ખાઈ લે મળી કઈ વાંધો નહીં. રાયડું ના નાખ્યું હોય તો શું થઈ ગયું? શું કેવું હે રજુ શાક વિશે? એટલે એટલે ભાવે સાચી વાત કેવું લાગે એમ મારું કહેવાનું થાય. ઘણા ટાઈમ પછી જડે એટલે રેગ્યુલરી હોય ને ટમેટાનું તો બસ ના ભાવે, પણ આ કોક દીક હોય ને એટલે ભાવે. તો ભાઈ આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. હાલો મસ્ત મજાના વ્યારું કરવા. તો નહીં બાકી હે બેહવાનું. હાલ હથવારો પૂરાવીએ છે. હું ભાઈ હમણાં બેસી જાઉં એટલે ખોટા કોઈને આપણે આડા ના આવી. હાલો તો ખાઈ પીને મોજ કરો. હાલી એવું ફિયાક લઈ લે ધાણા ભાજી દે લાવ મસ્ત ટમેટાનું શાક અને તાજી ધાણા ભાજી આપણા ઘરની. પાહત્રી ઉપાડી લીધી. કામ કર્યું હતા હે બોલી ભૂલાઈ ગઈ તો કે પછી આમ તારે ન્યા ઉપર ભાઈ આપણે પાછળથી વાવ્યા ને એ ધાણા એ હજી ઝીણા છે તો એમાંથી ઉપાડીએ. એમાં જો ટેસ્ટ એટલે ગજબનો હોય. ઘરના ધાણાનો હોય ને આપણે ઓલા જે 12 માસી વાવતા હોય ને ઉનાળે થતા હોય એમાં બહુ આના જેવો ટૂંકમાં સુગંધ સ્વાદ ના હોય. કરે છે ભાઈ આ દેશી કહેવાય. આ હે ને બહુ મસ્તીનો આનો હોય ટેસ્ટ. હાલો તો મિત્રો કોઈને વ્યારું કરવું હોય તો હાલો કહેવાની ફરજ આવે. તમે પૂગી તો નહીં હગો પણ અમારે કેવું જરૂરી છે. તો હાલો મસ્ત મજાનો વ્યારું કરી લઈ અને વિડીયોનો કરી દઈએ અહીંયા એન્ડ. ફરી મળી નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.